જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી લોકોમાં એક તરીકે જાણીતા હતા. તેઓ માત્ર એક મહાન રાજકારણી જ નહોતા, પરંતુ માનવ સ્વભાવ અને વર્તન વિશે પણ ઘણું જાણતા હતા. આચાર્ય ચાણક્ય માનતા હતા કે વ્યક્તિનો ચહેરો ફક્ત તેની સુંદરતા જ નહીં, પરંતુ તેની આદતો, વિચારો અને ભાગ્યને પણ પ્રતિબંધિત કરે છે. આજે આ લેખમાં આપણે સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરીશું કે તમે ફક્ત તેને જોઈને વ્યક્તિના સ્વભાવ અને ભાગ્યને કેવી રીતે જાણી અને સમજી શકો છો. એકવાર તમે આ લેખ સંપૂર્ણ વાંચી લો પછી તમારા માટે ફક્ત તેને જોઈને વ્યક્તિના વ્યક્તિત્વને સમજવું ખૂબ સરળ બની જશે. તો મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો કે આગળ શું કહેવું છે ચાણક્યનું. તો ચાલો વ્યક્તિના સ્વભાવ અને ભાગ્ય વિશે જાણવાની સૌથી સરળ રીત શીખી લઈએ. શાંત અને સ્થિર ચહેરો. સાંભળજો. આચાર્ય ચાણક્ય કહે છે કે જે કોઈ શાંત અને સંયમિત અભિવ્યક્તિ જાળવી રાખે છે તે સ્વાભાવિક રીતે મજબૂત હોય છે. વાહ! આવા વ્યક્તિઓ સરળતાથી ગભરાતા નથી અને સરળતાથી નિર્ણયો લેવામાં પણ સક્ષમ હોય છે. તમે હંમેશા તેના ચહેરા પર સરળતા અને આત્મવિશ્વાસ જોઈ શકો છો. આ ગુણો વ્યક્તિને જીવનમાં નોંધપાત્ર રીતે પ્રગતિ કરવામાં મદદ કરે છે. ચમકતી આંખો. મિત્રો, ચમકતી આંખો એ પણ એના વિશે પણ જાણી લઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિની આંખો તેના આત્માનો અરીસો છે. વાહ! જો તમને કોઈની આંખોમાં વ્યક્તિની આંખો તેના આત્માનો અરીસો છે. બહુ મસ્ત વાક્ય છે. જો તમને કોઈની આંખોમાં થોડી ચમક અને આત્મવિશ્વાસ દેખાય છે તો તે મહેનતુ, પ્રામાણિક અને ધ્યેયલક્ષી છે. ચાણક્ય નીતિ કહે છે કે આવા લોકો કોઈ કાર્ય પૂર્ણ ના કરે ત્યાં સુધી ક્યારેય હાર માનતા નથી. વાહ! આવા વ્યક્તિઓ જીવનમાં સરળતાથી મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. હંમેશા હસતો ચહેરો. આચાર્ય ચાણક્યના મતે જે વ્યક્તિ સ્વાભાવિક રીતે હસતી હોય છે તે સ્વાભાવિક રીતે સકારાત્મક અને ખુશખુશાલ હોય છે. આચાર્ય ચાણક્યના મતે આવી વ્યક્તિઓ સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશા ગુમાવતી નથી. તેમની સકારાત્મક ઉર્જા તેમની આસપાસના લોકો પર સકારાત્મક અસર કરે છે. આવી વ્યક્તિઓ સંબંધોમાં ખૂબ જ મજબૂત અને વિશ્વાસપાત્ર હોય છે. વારંવાર ભમર ઊંચી કરવી. આચાર્ય ચાણક્યના મતે જો તમને કોઈ વ્યક્તિના ચહેરા પર સતત તણાવ, રોષ અને ગુસ્સો દેખાય છે તો સમજો કે તેનું મન અશાંત અને અસ્થિર છે. આવા વ્યક્તિઓની નાની નાની બાબતો પર પણ અસ્વસ્થ થઈ જાય છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવે છે. આવા વ્યક્તિઓને તેમના કામમાં સતત અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યારે તેઓ જીવનમાં પ્રગતિ કરી શકે છે ત્યારે તેઓ માનસિક શાંતિ જાળવી શકતા નથી. ઝડપી અને આત્મવિશ્વાસપૂર્ણ ચાલ. સાંભળજો આગળ મિત્રો કે ઝડપી અને આત્મવિશ્વાસપૂર્ણ ચાલ. આચાર્ય ચાણક્ય કહે છે કે ફક્ત ચહેરો જ નહીં પણ વ્યક્તિ કેવી રીતે ચાલે છે તે પણ તેના વિશે ઘણું બધું પ્રકટ કરે છે. આચાર્ય ચાણક્યના મતે જે વ્યક્તિની ચાલમાં આત્મવિશ્વાસ અને ઉર્જા હોય છે
તે મજબૂત ઈચ્છા શક્તિ ધરાવતો વ્યક્તિ છે. આવા વ્યક્તિઓના ચહેરા પર તમે એક અલગ ચમક પણ જોશો. ચાણક્ય નીતિ અનુસાર આવા વ્યક્તિઓ જીવનમાં સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરે છે અને અન્ય લોકોને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે. આગળ જોઈએ મિત્રો, ચમકતી આંખો. આચાર્ય ચાણક્ય કહે છે, વ્યક્તિની આંખો તેના આત્માનો અરીસો છે. જો તમે કોઈની આંખોમાં થોડી ચમક અને આત્મવિશ્વાસ દેખાય છે તો તે મહેનતુ, પ્રામાણિક અને ધ્યેયલક્ષી છે. ચાણક્ય નીતિ અનુસાર આવા લોકો કોઈ કાર્ય પૂર્ણ ન કરે ત્યાં સુધી ક્યારેય હાર નથી માનતા. આ વ્યક્તિઓ જીવનમાં સરળતાની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરે છે. હંમેશા હસતો ચહેરો. આચાર્ય ચાણક્ય કહે છે કે તમે કોઈ વ્યક્તિના ચહેરા પર સતત તણાવ, રોષ અને ગુસ્સો દેખાય છે તો સમજો તેનું મન અશાંત અને સ્થિર છે. તો મિત્રો, જ્યારે તેઓ જીવનમાં પ્રગતિ કરે છે ત્યારે તેઓ માનસિક શાંતિ જાળવી શકતા નથી. ઝડપી અને આત્મવિશ્વાસ પૂર્ણ ચાલ. આચાર્ય ચાણક્ય કહે છે ફક્ત ચહેરો જ નહીં પણ વ્યક્તિ કેવી રીતે ચાલે છે તે પણ તેના વિશે ઘણું બધું પ્રકટ કરે છે. આચાર્ય ચાણક્યના મતે જે વ્યક્તિને આ ચાલમાં આત્મવિશ્વાસ અને ઉર્જા હોય છે તે મજબૂત ઈચ્છા શક્તિ ધરાવતો વ્યક્તિ છે. આવા વ્યક્તિઓના ચહેરા પર તમે એક અલગ ચમક પણ જોશો. ચાણક્ય નીતિ અનુસાર આવા વ્યક્તિઓ જીવનમાં સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરે છે અને અન્ય લોકોનું વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને ગમ્યો હોય તો લાઈક, શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.